મિત્રો, આજનો આપણો ટોપિક છે ધોરણ 7 ચેપ્ટર 8 રાશિઓની તુલના. તો ગયા ટોપિકમાં આપણે ગુણોત્તર વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે ટકાવારી કે જે રાશિઓની સરખામણી કરવાની બીજી રીત છે તેને આપણે જોઈએ. તો ટકાવારી તો આપણને ખબર જ છે કે ટકાનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ. આપણે કહીએ છીએ કે ભાઈ એક્સ વિદ્યાર્થીને 90% આવ્યા, વાય વિદ્યાર્થીને 50% આવ્યા, કોઈ બીજા વિદ્યાર્થીને 70% આવ્યા. તો આપણે ટકાવારીની ગણતરી આપણે આપણા માર્ક્સની સરખામણી કરવા માટે કરીએ છીએ. તો ટકા એટલે શું? તો ટકાનો અર્થ થાય કે 100ના આધારે તેને કેટલા ગુણ પ્રાપ્ત કર્યા કે કેટલી સંખ્યા છે તેને આપણે ટકાવારી તરીકે દર્શાવીએ છીએ. તો ટકાવારીનું મૂલ્ય 100ના આધારે નક્કી થાય છે. તો 100ના આધારે કેવી રીતે, 1000ના આધારે કેમ નક્કી નથી થતું? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 1 કલાક એટલે 60 મિનિટ, 1 મીટર એટલે 100 સેમી, 1 કિલોમીટર એટલે 1000 મીટર, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. તો આ બધી રાશિઓને નક્કી કરવામાં આવે છે. તો તે રાશિઓની નક્કી થયેલી પદ્ધતિ કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ જ થાય, 100 સેકન્ડ કેમ નહીં? 1 કિલોમીટર એટલે 1000 મીટર જ થાય, 100 મીટર કેમ નહીં? તો તે રાશિઓનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું અને તેના આધારે તેનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું. તેમ ટકાવારીનું પ્રમાણ 100ના આધારે નક્કી કરવામાં આવ્યું. તો ટકાવારી આપણે 100ના પ્રમાણમાં ગણીએ છીએ. તો ટકાવારીનો અર્થ એવો થાય કે ટકા એટલે કે જેનો છેદ 100 હોય તો તેને આપણે ટકાવારીના સ્વરૂપમાં દર્શાવીએ છીએ અને તેને આપણે ઇંગ્લિશમાં પર્સન્ટેજ કહીએ છીએ. તો તે શબ્દ એ લેટિન શબ્દ પર્સેન્ટમ પરથી ઉતરી આવ્યો છે. તો તેને આપણે ટકાવારીના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. સૌ પ્રથમ તો આપણે ટકાવારી શીખીએ તેના પહેલાં આપણે તે શીખીએ કે ટકાવારી એટલે શું. તો મિત્રો, ટકાવારી એટલે હું અહીં સિમ્પલ એક ઉદાહરણ લઉં કે 100માંથી 20 એટલે થાય 20%. એટલે કે 100ના આધારે કોઈ મૂલ્યને નક્કી કરવું કે 100માંથી કેટલું, તો તેટલા તેના ટકા થાય. 100માંથી 50 એટલે 50% થાય. 100માંથી 10 એટલે 10% થાય. તો આ રીતે ટકાવારી નક્કી કરવામાં આવે છે. હવે 100માંથી આપણે કોઈ મૂલ્ય લઈએ છીએ, પરંતુ 100માંથી ના હોય અને જો આપણે તેને 200માંથી લઈએ તો કઈ રીતે ગણતરી કરવી? તો 200માંથી 40 એટલે કેટલા ટકા? તો મિત્રો, અહીં હું તમને સિમ્પલ રીત શીખવાડું કે 200માંથી એટલે 200 એટલે 100ના 2 ભાગ, તો 100 અને 100. તો 100ના આપણે 2 ભાગ પાડીએ તો 40ના પણ 2 ભાગ પાડીએ તો 40ના 2 સરખા ભાગ પડે તો 20 અને 20. તો 100માંથી એ 20, 100માંથી એ 20 એટલે 200માંથી 40 થયા એટલે થાય 20%. એટલે અહીં આપણે 200માંથી 40 એટલે 20% તરીકે લઈએ છીએ. તેવી જ રીતે 700માંથી 70 એટલે કેટલા ટકા? તો 700માંથી 70 એટલે કે 700 એટલે 100ના 7 ભાગ, 100 100 100 100 100 અને 100, 100ના 7 ભાગ. તો 70ના પણ 7 ભાગ પાડીએ તો 7 થાય, 10 થાય, 10 10 10 10 10 10 અને 10. તો 10 7 70. તો 700માંથી 70 એટલે થાય 100ના આધારે આપણે લીધા 10 એટલે થાય 10%. તો 100ના આધારે આપણે જે કિંમત ગણીએ છીએ તે કિંમતને આપણે
ટકા તરીકે દર્શાવીએ છીએ. તો અહીં આપણે 100ના આધારે લઈએ છીએ. બીજો એક એવો પ્રશ્ન થાય કે ટકા મેક્સિમમ ટકા કેટલા આવે? મેક્સિમમ એટલે સૌથી વધારે ટકા 100% થાય. શું 200% ના થાય? આપણે 100% તરીકે લખીએ છીએ કે ભાઈ 100%. 100% એટલે 100માંથી 100. 100% એટલે 100માંથી 100. પરંતુ આપણે ક્યારેક મજાકમાં કહીએ છીએ કે 110%. તો 110% ના થાય. તો ટકાવારીમાં 100%થી ઉપર પણ ટકા આવે છે, પરંતુ આપણે તેનું મૂલ્ય 100ના આધારે ગણીએ છીએ, એટલા માટે આપણે 100% કહીએ છીએ. પરંતુ 110% પણ આવે, 150% પણ આવે અને 200% પણ આવે. તો તેને આપણે 100% તરીકે લઈશું નહીં, પરંતુ મેક્સિમમ ગણતરી 100% તરીકે કરીશું નહીં, 200% પણ આવી શકે છે. એટલે કે હું એક ઉદાહરણ આપું, 200% કેવી રીતે આવે. તો મિત્રો, આપણે કોઈ આપણા મિત્રને કહ્યું કે તું મને 10 રૂપિયા આપ, તો હું તને 5 દિવસ પછી 20 રૂપિયા પાછા આપીશ. તો આપણા મિત્રએ 10 રૂપિયા તો આપ્યા જ છે. હવે તેને 10 રૂપિયા પાછા આપવાના છે. તો 10 રૂપિયા આપણે તેને પાછા આપવાના છે, પરંતુ આપણે તેને 10 રૂપિયા નહીં પરંતુ 20 રૂપિયા પાછા આપ્યા. એટલે કે 10ના 20 રૂપિયા પાછા આપ્યા. તો 10માંથી 20 તે પાછા આપ્યા, એટલે આપણે 10માંથી 10 આપ્યા, એટલે 100% તો આપ્યા જ છે. 10માંથી 10 આપ્યા એટલે આપણે તેને 100% રૂપિયા આપ્યા છે, પરંતુ બીજા 10 આપ્યા તો બીજા 100% થયા. તો કુલ 10માંથી 10 એટલે 20 રૂપિયા, એટલે 20 રૂપિયા થયા. એટલે ટકા પણ 100 અને એટલે 200% થયા. એટલે આ રીતે આપણે 200%ની ગણતરી કરીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ કે 100માંથી 100 એટલે 100%, પરંતુ 100માંથી 110 એટલે થાય 110%. 100માંથી 150 એટલે થાય 150%. આમ ટકાની ગણતરી આપણે સૌથી વધારે 100 ન લેતા ગમે તેટલા ટકાના સ્વરૂપમાં આપણે ટકા ગમે તેટલા પ્રમાણમાં આવે છે. એટલે કે 200% પણ આવી શકે, 110% પણ આવી શકે. એટલે આપણે 100 તરીકે લઈશું નહીં, પરંતુ ગણતરી આપણે હંમેશા 100%માંથી જ કરીશું. તો ટકાવારીના દાખલા આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.